દેશી ગોળના નામે લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। મહેસાણામાં દેશી ગોળના 6 નમૂના ફેલ થયા। રસમલાઈ અને પોપટ છાપ જેવી બ્રાન્ડેડ કંપનીઓના ગોળના નમૂના જિલ્લા ફૂડ વિભાગના પરીક્ષણમાં ફેલ થયા છે। આ બંને ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતા શહેરમાં બંને બ્રાન્ડના ગોળનું વેચાણ કરતી 2 ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બજારમાં વેચાઈ રહેલા દેશી અને સફેદ બંને ગોળમાં સિન્થેટિક ફૂડ કલર આવતો હોવાની બાતમીને આધારે જિલ્લાના ફૂડ વિભાગની ટીમે 2 મહિનાથી મહેસાણા શહેર સહિત જિલ્લામાં વેચાઈ રહેલા તમામ ગોળની સર્વેની કામગીરી હાથ ધરી હતી। દેડિયાસણ જીઆઈડીસીમાં આવેલી હરિકૃષ્ણ માર્કેટિંગ ખાતેથી ગોળના 6 નમૂના લેવામાં આવ્યા હતા। તે પૈકી 4 નમૂનામાં સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતા 4 નમૂના નાપાસ થયા। જ્યારે રામકૃષ્ણ માર્કેટમાં આવેલ પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાંથી લીધેલા ગોળના 2 નમૂના પણ આ જ સિન્થેટિક ફૂડ કલરની માત્રામાં તેમાં જોવા મળતા તેને પણ નાપાસ જાહેર કરાયા।